સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે। તે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ સમિતિની શાળાએ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પિતાની જીદ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ લેવડાવ્યા હતા। સુરત સહિત સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ થયો છે। આ કાર્યક્રમમાં સુરતની શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। ઘોડદોડ રોડ ખાતે નગર પ્રાથમિક સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। સાથે તેમને બાળકોને શપથ લેવડાવ્યા હતા। બાળકોના વાલી હેલ્મેટ પહેરીને બહાર નીકળે ત્યાં ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શપથ લેવડાવ્યા હતા। હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે હાલના વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી કાર્ડથી શરૂ કરેલા દૂરદર્શન ભર્યા આ કાર્યક્રમમાં બાળકો પહેલા દિવસે રડવાની જગ્યાએ ખિલખિલાટ હસતા થયા છે। આજે બાળકોને શાળાઓમાં અત્યાધુનિક સગવડો આપવામાં આવે છે, જેથી બાળક સતત અગ્રેસર રહે। નવી શિક્ષણ નીતિથી બાળકોના ભવિષ્ય ઉજ્જવળ છે, તમામ ક્ષેત્રે અગ્રેસર તેનું ધ્યાન રાખવામાં આવે છે। ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે। એ નાના નાના બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાળાની શરૂઆત થઈ છે। અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાળા પ્રવેશ ઉત્સવમાં શાળાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંક ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે, પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે, આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે। આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે। આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે। નાના બાળકોને પગમાં કંકુ ચોખા લગાવીને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો। બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। બાળકો પોતાના વાલીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે, જેના માટે બાળકોએ પોતાના વાલીને બાઇક પર બેસતા પૂર્વે હેલ્મેટ પહેરવાની જીદ કરવી જોઈએ તેમ પણ તેને કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।